આ છે સુપર દેશી નવી ટિક્કી. વજન ઘટાડવા લોકો ક્યાં ક્યાં ફાંફા મારે છે. કોઈ ગરમ પાણીમાં લીંબુ નીચોવે તો કોઈ કારેલાનું જ્યુસ પીને મોં બગાડે. અને વજન ઘટાડવાના નામે સવાર ઘાસફૂસ ચાવીને કંટાળી ગયા હો તો આજે હું લાવી છું વેઇટ લોસનું અસલી બ્રહ્માસ્ત્ર. દૂધી, ફણગાવેલા મગ અને જુવારના લોટની ટિક્કી અને સાથે સ્વાદનો વિસ્ફોટ કરતી પાકી કેરીની ચટણી. અને આ ટિક્કી ખાધા પછી પેટ કહેશે થેન્ક યુ અને વજન કાંટો કહેશે આવજો. તો ડાયટિંગના નામે રડ્યા વગર આ ટિક્કી બનાવી ઝાપટો. ટેસ્ટ પણ કૂલ અને સેહત પણ કૂલ. સરસ મજાની નવી ટિક્કી. વજન ઘટાડવા હિમાલય નહીં જવાનું, બસ રસોડામાં જઈને આ ટિક્કી બનાવવાનું શરૂ કરો. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. એક કપ ફણગાવેલા મગને એક બાઉલમાં ઉમેરો. ફણગાવેલા મગ પ્રોટીનનું પાવર હાઉસ છે ને ભૂખ પણ કંટ્રોલમાં રાખશે. અને સાથે ધોઈને છાલ ઉતારેલી દૂધીને છીણો અને એને પણ એક કપ ઉમેરો. દૂધીમાં 92% પાણી છે. એ વજન તો ઘટાડશે પણ શરીર પર તમારું એકદમ ઠંડુ રાખશે. મસ્ત તીખી બનાવવા માટે ઝીણા કાપેલા મરચાં થોડા વધારે પ્રમાણમાં ઉમેરો. 3 ટેબલસ્પૂન જુવારનો લોટ ઉમેરો. જુવારનો લોટ 100% ગ્લુટન ફ્રી છે, ફાઇબરનો રાજા છે અને ડાયાબિટીસ અને પાચન માટે ઉત્તમમાં ઉત્તમ છે. થોડીક હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન તલ, સમારેલી કોથમીર, લસણ અને આદુની પેસ્ટ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું છે. અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીને હળવા હાથેને મિક્સ કરવાનું, જેથી કરીને દૂધી એનું પાણી છોડશે અને જુવારનો લોટ એને બાઇન્ડિંગનું કામ આપશે. આ ગ્લુટેન ફ્રી રેસીપી છે એટલે જુવારનો લોટ લીધો છે, પણ તમે બીજા લોટ પણ ઉમેરી શકો છો. હાથ પર તેલ લગાવી અને ટિક્કી વાળી લેવાની છે. આ ટિક્કી બની જાય તો તમે એને ફ્રાય પણ કરી શકો છો. અપમ પેનમાં પણ બનાવી શકો છો, સાવ ઓછા તેલમાં. અને એર ફ્રાયરમાં પણ તમે બનાવી શકો છો. અહીંયા હું સેલો ફ્રાય કરવાની છું તો આટલી ટિક્કી થાય છે. એક વાસણમાં શેકેલા તલ લેવાના છે, જેથી કરીને તલ નીકળી નહીં જાય. આવી રીતે ડીપ કરી લેવાની છે તો દેખાવમાં પણ સરસ લાગશે. અને અહીંયા જોઈ શકો છો કે બહુ જ ઓછું તેલ લીધું છે. જે લોકો હેલ્થ માટે એકદમ કોન્શિયસ હોય તો એમણે મેં આગળ બતાવ્યું એમ એર ફ્રાયરમાં પણ કરી શકે છે, અથવા તો સાવ ઓછા તેલમાં પણ તમે એને બનાવી શકો છો. તો અહીંયા મેં સેલો ફ્રાય કરી છે. અને એટલું યાદ રાખવાનું કે એને પહેલી વાર જ્યારે તમે મૂકો તો ધીરા તાપે બરોબર ચડવા દેવાની છે, પછી જ ઉથલાવાની, નહીં તો ભાગવા માંડશે. આ સરસ મજાની એક બાજુ થઈ જાય એટલે એને પલટાવવાની છે ને પેનને તમારે ફેરવવાનું છે, જેથી કરીને સાઈડની કિનારો પણ ચડી જાય. હવે ખાસ ટાઈમ પછી મેં એને ઊંધી કરી દીધી છે અને સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે. જોઈ શકો છો તેલ પણ બહુ ઓછું જાય છે. અને આને હવે કાઢી લઈએ છીએ ને બીજી ટિક્કી પણ ઉમેરીને શેકી લઈએ છીએ તો સરસ મજાની તૈયાર થઈ જાય છે. મેં એને કેરી પાકી ગયેલી કાચી કેરી એની ચટણી સાથે સર્વ કરી છે. એકદમ ટેસ્ટી લાગે છે. તમે સોસ સાથે પણ ખાઈ શકો છો અથવા ચા સાથે પણ ખાઈ શકો છો. છીણેલી દૂધી, ફણગાવેલા મગ અને જુવારના લોટનો પરફેક્ટ ટ્રાયો ભેગો થાય ત્યારે બને છે સુપર સ્વાદિષ્ટ ટીકડી. સાથે કાચી કેરી પાકી ગઈ હોય અને એની જે ચટણી ખાવાની મજા આવે છે, આહા બહુ મસ્ત લાગે છે. સ્વાદ પણ અને સેહત પણ. વજન કાંટો પણ ખુશ અને પેટ પણ ખુશ. ડાયટિંગ હવે કંટાળાજનક નહીં રહે. અને હું તમને તોડીને બતાવું છું, એકદમ સરસ લાગશે અને અંદરથી બહુ ફાઇન રીતે ચડી જાય છે. જો ગમી હોય દૂધી મગ જુવારની આ કમાલ તો લાઇકનું બટન દબાવીને કરી દો ધમાલ. ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો વજન પણ ઘટશે અને આવી અવનવી હેલ્ધી રેસીપી રોજ મળશે. તો ભૂલ્યા વગર તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હેલ્ધી રેસીપી જોવા માટે રેસીપી ફોરવર્ડ પણ કરો. ખુશ રહો, મસ્ત રહો. થેન્ક યુ ફોર વોચિંગ. તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ થઈ છે અને ટ્રાય કરજો આ નવી રેસીપી. બેસ્ટ કોમ્બિનેશન, બહુ જ મજા આવશે. આવજો.